તમે જોઈજો હરિજનદાસ શાસ્ત્રીનું જે સત્સંગી જીવન છે ને, ગુજરાતી ગુટકા હતા ખબર, 5 એ એક અધ્યાય, એકનો એક અધ્યાય 3 વખત તમે વાંચો ત્યારે થોડોક જ સમજાય છે, 50%. કારણ કે સંસ્કૃત ભાષાનું ગૌરવ સાચવવા ઊંચી ભાષામાં અર્થો કર્યા છે. પણ એ શ્લોકને હું જો સમજાવું તો તરત તમને ગળે ઉતરે, કારણ કે મારે ગામઠી ભાષામાં બોલવાનું હોય. એને શાસ્ત્રોની મર્યાદા રાખીને ઊંચી ભાષામાં અર્થો કર્યા. શ્લોક 2 લીટીમાં હોય તો એનો અર્થ 6-7 લીટીમાં કરે, 5-6 લીટીમાં. અમે કહીએ કે એમાં લખ્યું રામ વનમાં ગયા હતા જ્યારે, રામ વનમાં ગયા હતા જ્યારે, એ શાસ્ત્રી આપણે કે રામ વનમાં ગયા હતા, કેવું પડદે ગળા ઉતરી જાય કે નહીં? હા. થાળ બનાવ્યો છે જેમણે એવા મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવાને માટે આવ્યા. આપણે કઈ થાળ થયો મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા, એ પડદેને સમજાય છે. આ ગામઠી ભાષા કહેવાય. એટલે આ મોઢાની કથા લોકોને ગમે એનું કારણ શું? ગામઠી ભાષા રહી. જ્યારે શાસ્ત્રની ભાષા છે ને બહુ ઊંચી કહેવાય. પણ એ ભાષા છે ને જોઈએ ને ત્યારે આમાં હૃદય ઠરી જાય. એ ગુટકા હું વાંચતો નથી, બહુ સમજાય નહીં, અમને સમજવું કઠણ, છતાં એ 5 ગુટકા મેં મારા કબાટમાં હંગરી રાખ્યા. એને જોઉં ને તોય મને આનંદ થાય. તમે આવજો, હું તમને 2 શ્લોકના અર્થો નીચે છે ગુજરાતી, તમે વાંચ્યો ને તમને નહીં સમજાય. પણ ભાષા ઊંચી ને એટલે હજી હું એ કબાટમાં કેટલા વર્ષોથી અહીંયા આવ્યો, વાંચ્યા નથી, પણ એ ગુટકાને જોઉં ને એટલે મને આમ શાંતિ થઈ જાય. કબાટમાં એ 5 ભાગ હંગરી રાખ્યા છે. એટલે આ બધું કેવું છે, ભગવાનની નજીકનું છે ને એ કઠણ છે. બહાર શોખમાં ગમે એમ ટાકળ ધીંગા કરો ને તો આપણે કાંઈ વાંધો ન, પણ મોટા પાણીની પાસે ગયા હો ને ત્યારે તમારે બહુ સભ્યતા રાખવી પડે. એમાંય ભગવાનની પાસે જઈને ત્યારે ગોપાળન સ્વામી જેવાને સભ્યતા રાખવી પડે. અને આપણે તો હાવ સોકડ મતમાં જ ખપીએ, પણ છતાંય વડીલ પાસે મર્યાદા રાખી. એમ શાસ્ત્રોની જે ભાષા છે ને, સતાનંદ સ્વામીની બહુ ઊંચી ભાષા છે. અને છતાંય ભાગવત જેટલું કઠણ છે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સમજવું, એટલું સત્સંગી જીવન સંસ્કૃતમાંથી ગુજરાતી સમજવું જરાય કઠણ નથી. કોણ જાણે ગમે તે ચમત્કાર હોય, સંસ્કૃતના જે સત્સંગી જીવનના શ્લોક છે ને આમ બેઠા તમારા અર્થો કરવા ને તો આવડે. જ્યારે ભાગવતમાં તો બહુ કઠણ પડે, વિદ્વાનને પરસેવો વળી જાય. એટલે સંસ્કૃતમાં કહેવત છે, ભાગવતાનામ વિદ્વાનો ભાગવતાનામ પરીક્ષા, વિદ્વાનની ભાગવતમાં પરીક્ષા થાય. વિદ્યાયામ ભાગવતે પરીક્ષા, વિદ્યાયામ ભાગવતે પરીક્ષા. વિદ્વાન હોય ને એની ભાગવતમાં પરીક્ષા થાય. ભલભલાને પરસેવો છૂટી જાય. નિત્યાનંદ સ્વામીએ ભક્તરંજની ટીકા બનાવી છે, એટલી બધી ઊંચી કઠણ છે ને કાશીના પંડિતો ઘૂસવાઈ જાય, અમને તેમાં ખબરે ન પડે. પણ એ તૂટલા પાના છે ને તોય હજી મેં હંગરી રાખ્યું છે. હાવ ફાટી ગયેલા પાના, પણ જોઈએ ને તોય આનંદ થાય, કારણ કે દેવ ભાષા કહેવાય, ઊંચી ભાષા. આપણા જે વિદ્વાન પુરુષો હતા ને, એને અમારી જે મીઠું મીઠું બોલતા ન આવડતું, પણ એને જોવો ને તોય તમને શાંતિ થઈ જાય. મોટા સાધુઓના જીવન એવા હતા. આપણે બાથરૂમમાં કેટલી વસ્તુ હંગરી રાખીએ છીએ. મેં ઘણાના બાથરૂમમાં 50 બાટલીઓ જોઈ. જીભડી રંગવાની, હોઠ રંગવાના, કપાળ રંગવાનું, ગાલ રંગવાના, હથેળી રંગવાની, નખ રંગવાના. સારું છે આંખીઓ રંગતા નથી ને કે દેખાતું બંધ થઈ જાય. પણ તમને કહું ને, આટલું બધું છે, શરીર શુદ્ધિ માટે હાચવવા આટલું કરે છે. પણ આપણા નંદ સંતો હતા ને જે વડતાલમાં, એ આપણા જે ગુરુની રૂમ હતી ને જૂની પહેલાં, એમાં ગોદડીઓના ગોટા કરી કરી આખી ધર્મશાળામાં સાધુ 300 હતા. એ ગોદડીઓના ગોટા કરી અને આપણા એ ગુરુના રૂમમાં નાખી દેતા. એ ગોદરાની રૂમ ગણાતી. આપણા ગુરુ રહેતા ને માળા ફેરવતા, એ રૂમ ગોદરાની રૂમ ગણાતી. અને બાર ઓલું કબાટ પડ્યો તો ઓલો કબાટ પડ્યો છે ખબર, ત્યાં છે ને દાંતણનો ઢગલો કરી જાય ભગત સવારમાં. 200-300 દાંતણો, બધા સાધુ એક દાંતણ ત્યાંથી લે અને પોતપોતાના આસને લોટા રાખતા. અને લોટા મૂકવાના ઓલા ગોળા નીચે મૂકવાનું ખબર છે તમને, ઓલું ખાડા જેવું હોય,
એવા ધર્મશાળામાં હજી અત્યારે તો સુધારો કરી નાખ્યો, કાઢી નાખ્યું, નહીતર બધે તુંબડા પાણીના ભરેલા લોટા મૂકવાની જગ્યા હતી, ખબર? આમ ગોળ ગોળ આવા રકાબી જેવા ખાડા કરેલા હતા. હા હા, બસ બસ કાંઠા જેવી એ હતી. અત્યારે બધું ખોદીને કાઢી નાખ્યું. આ વીઆઈપીમાં આવ્યા ને એટલે બધું નીકળી ગયું, અને અત્યારે ત્યાં વીઆઈપી હારસ નાખી દીધો, ઓરિજિનલ હતું ત્યાં. હવે એ તુંબડા લઈને સંતો જાજરૂ જતા, લોટા લઈને, પિત્તળના લોટા લઈને. એ લોટા લઈને જાજરૂ જવાનું, ગોમતીમાંથી લોટો ભરી અને ખેતરમાં જાજરૂ જઈ આવે. પણ એ લોટાને પકડીને જાય, ત્યાં મૂકે લોટો, પણ પછી એ લોટાને અડવાનું ન હોય. પછી જાજરૂ બેહી લીધા પછી કપડેથી એ લોટાને અડવાનું અને ધોવાનું, અને એ હાથ આખો ચોખ્ખો જ રહે, લોટાને અડ્યો જ ન હોય, લોટો ચોખ્ખો જ રહે. પછી ગોમતી કાંઠે આવે ત્યારે જમણા હાથે માટી લઈને કાંઠે મૂકે, અને એ માટીથી ડાબો હાથ ધોઈ નાખે. બે હાથ ધોવાઈ જાય પછી પાછો લોટાને ઉટકે, મેલી જગ્યામાં મૂકેલો તો હોય ને એ લોટાને ઉટકે, અને પછી ગોમતીમાંથી એ જ લોટે નાહવાનું. અને નાહી રહે એટલે એ પાછો હાથથી કેવી રીતે 17 વખત ધોવાના ને, એટલે ઉભડક બેહવાનું, અને 2 ગોઠણ વિશે આમ લોટો રાખે, અને આમ આમ કરે ને એટલે પાણી પડતું જાય, અને 17 વખત હાથ ધોવાય એના. પછી એ લોટેથી નાહવાનું, વળી પાછો એક વખત માટીથી ઉટકી, અને એ લોટામાં ઓલું નાવણીઓ હોય ને એના આડું રાખીને લોટો ભરી લે, અને પછી એ લોટો લાવે, એ જ લોટાનું પાણી પાછું પીવાનું. એ ત્યાં ઓલું મૂકી રાખે પગથિયા પાસે, ઓલા રકાબી જેવા ડાળિયા હોય ત્યાં, અને એ પછી દિવસે એ પાણી પીવાનું. એક જ લોટે જાજરૂ જવાનું, હાથ ધોવાના, નાહવાનું, એ જ પાણી પીવાનું. પણ ચોખ્ખાઈ એટલે તમને કહું ને, હિન્દુસ્તાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જેવી ચોખ્ખાઈ તમને ક્યાંય જોવા ન મળે. એ લોટા હજી હમણાં સુધી આપણે ત્યાં હતા, ઘણા બધા સાધુના હશે, જૂના છે ને ત્યાં પિત્તળના લોટા હોય, 2 જેટલું પાણી હમાય ને, 2 300 જેટલું એવા લોટા હોય. એક જ લોટે બધી ક્રિયા કરે. હવે આપણે આટલી બધી વસ્તુ રાખીએ છીએ બાથરૂમમાં, 75 બાટલીઓ પડી હોય. હું ઘણા ત્યાં જાઉં ને, હમણાં મોટા મોટા હરિભક્તો ત્યાં નાવું હોય ને તો જરાક જાય બાથરૂમમાં જોઈએ ને તો એમ લાગે કે હારો મેડિકલ સ્ટોર જ હશે, આ દવાની બાટલીઓ છે. પણ એ શરીરની ટાપટીપ માટે 50 બાટલી, ખોટું નહીં બોલતો, આટલું બધું. હવે આ શરીરની ટાપટીપ કરનારો જીવ ભગવાનમાં મન રાખે અને અંતકાળે ધામમાં જાય, એ વાતમાં માલ જ નહીં. તમને કહું, આ તો ઠીક છે, ધામમાં જવાની વાત છે ને બહુ કઠણ છે. આપણે મહિમા ગાઈએ ને એટલે આપણને ગળે ઉતરે, બાકી સાધન કરે ને તો આમાં એકે જીવ ધામમાં જાય એમ નથી. એની દયા એ કરીને લઈ જાય તો જુદી વાત છે. બાકી કઠણમાં કઠણ જો કામ હોય ને તો ભગવાનના ધામમાં જવું. અને એક વસ્તુ 100% હાચી એ છે, તમને જે વસ્તુ વાલી છે ને એ જ અંતકાળે યાદ આવશે. અને નિયમ એવો છે કે અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ આવે તો જ કલ્યાણ થાય, ગમે હોય એટલું ઝેડ ભગત હોય. સત્સંગની રીત અને મર્યાદા જો તમારે જોવી હોય તો અંતકાળે જે વસ્તુ યાદ આવશે ને એવી ગતિ થશે. પ્રથમનું 14મું વચનામૃત, અંતે યા મતિ સા ગતિ, અંતે જ્યાં મતિ હશે એવી ગતિ થવાની. અને હકીકત છે કે અંતકાળે શું યાદ આવશે, તમને જે વાલામાં વાલી વસ્તુ છે ને એ તમને યાદ આવશે. ઘણા છે તે પોતાના છોકરામાં એટલો બધો જીવ હોય, એટલો બધો જીવ હોય છે ને એની કોઈ સીમા જ નહીં. એમ 24 કલાક છોકરાને લઈને ફરતા હોય. ઘણા એવા દાખલા ઘણા સિટીઓમાં અમે જઈએ ને જોઈએ છીએ. લે છોકરા સમજે તેમ છે, મોટા માણસ વાત કરતા ને છોકરા, ઓલો 2 વર્ષ છોકરાને કાંઈ ખબર ન પડતી હોય, પણ મોટાની હારે વાતો, લે તને આ નહીં ભાવે, તારે આ ખાવું છે. અરે બાપ છોકરો બની જાય અને છોકરો મોટો થઈ જાય, એ ન બોલે, ઓલો છોકરા જેમ વાતો કરતો હોય. હા, કૂતરાને લઈને ફરે જોઈએ. એટલે હવે એમાં એ છે અંતકાળે હું યાદ આવે, આપણે જ નક્કી કરો ને, અમે ને તમે બધા. આપણને જ્યાં હેત હશે ને એ વસ્તુ જ યાદ આવવાની છે. પછી આપણે ગમે એટલું કરીએ, અને સંસારી હોય સાધુ હોય, બીજા પદાર્થમાં હેત થયું એટલે મોક્ષ બગડી ગયો સમજી લેવાનું. પછી બીજો જન્મ કેવા સંજોગમાં કેવા સહવાસમાં મળે, સત્સંગનો સહવાસ મળશે કે કુસંગનો કે અરબસ્તાનમાં મળશે, એ આપણને કેમ ખબર પડે? કઠણ પ્રશ્ન બહુ છે આ મોટો.
મહારાજ ભરતની વાત કરતા કરતા રેડ્યા છે અને ભરતની વાત કેટલી 7-8 વખત વચનામૃતમાં કરી છે. કેવો ભગવાનનો ભગત, તમે કલ્પના તો કરો. સમજીને, કોઈના કહેવાથી નહીં, સમજી અને આખા ભરતખંડનું રજવાડું છોડ્યું. મારે ક્યાં સુધી ભોગવવાનું? આત્માનું કલ્યાણ કેમ થાય? ભગવાન ભજ્યા વગર નહીં થાય. સમજી ગયો તો આખું રજવાડું છોડ્યું. હજારો દાસ દાસીઓ, ઇન્દ્રની અપ્સરાઓ ભૂલી જાવ એવી તો દાસ દાસીઓ બધા સેવામાં હાજર હોય. એક હાકલ કરે ને 17 હાથ જોડીને ઊભા રહે. એવા રજવાડા ઠાઠ માઠમાં જીવનારા એ બધું મૂકી અને નેપાળમાં ગંડકીને કિનારે એ ભેખડમાં માળા લઈને બેહવું, આ કાંઈ સામાન્ય વસ્તુ? તમે વિચાર તો કરો. આ તો હવે વાત કહું ને, એ બધી વિચારવા જેવી છે, કાંઈ ગળે ઉતરે એમ નથી. એ ભેખડમાં એટલું રજવાડું છોડીને માળા લઈને બેહે અને છતાંય એને મૃગલ્યામાં જીવ રહી જાય, 3 જન્મની અધોગતિ થાય. હવે એની સામે આપણી જિંદગીનો વિચાર કરો, આપણું શું થશે? એક 7 લાખનો 2 કરોડનો ફ્લેટ હોય ને એનું તાળું અને ચાવીમાં આપણો જીવ રહેતો હોય, નથી છૂટતું. અંતકાળે આપણું શું થશે? આનો કોઈ દિવસ કોઈને વિચાર આવે? સવારે ઉઠે એટલે આજ ઓફિસે જવું, ઓલિયાની ઉઘરાણી પતાવીને આમ કરવું ને તેમ કરવું. કેટલા આપણે વ્યવહારમાં ડૂબી જઈએ. મહારાજે વ્યવહારની ના નથી પાડી. શરીર છે એટલે બધો વ્યવહાર કરવો પડે, પણ નકરું એમાં ડૂબી જવાનું મહારાજે નથી કહ્યું. આ તો મોટી મોટી વાતો કરીએ ધામમાં જવાની, પણ આમાંથી કેટલા મનુષ્યાણામ સહસ્ત્યું કચ્છી હજારોમાંથી કોક જ વિરલો ધામમાં જાય છે, બધા નથી જતા. અને એ અંતકાળે જીવ નીકળશે ને પછી જ્યારે અવળી ગતિ થશે ને ત્યારે એટલો પસ્તાવો થશે, પણ પછી આપણા હાથમાં એક કે બાજી કોઈ વાત જ આપણા હાથમાં નહીં હોય. વાત બગડી ગયા પછી પસ્તાવો થશે, પણ પછી પસ્તાવો કામ નહીં લાગે. પછી તો કૂતરા બલાડામાં ગધેડામાં બૈરીનો જે શરીર મળે એમાં જિંદગી નિભાવી છૂટક્યો. પછી કદાચ વાસનાને કારણે ફળિયામાં કૂતરો થશું તો બાપાને ખબર નહીં હોય કે આ મારો દીકરો છે, કે બાપા થયા છે કૂતરો તો દીકરાને નહીં ખબર હોય કે આ મારા બાપુજી છે. એને જીભ નહીં, એને બધી ખબર હોય કે હું આ ફળિયામાં જો આ ખાટલા ઉપર બેહતો હતો, અત્યારે મારે ફળિયામાં રહેવું પડે, હું અહીંયા બેહતો હતો, અહીંયા ખાતો હતો, આ બધા મને હાચવતા હતા. એ કૂતરાને બધી ખબર હશે, પણ જીભે બોલી નહીં શકે હું તાર બાપા છું. અને ઓલી વહુ આવે ને એક ધોકો મારે રોયો ઓસરીમાં આવે, વહુ વહુ કરતો ભાગે, પણ એને થોડી ખબર છે કે આ મારા હાહરા છે. એ વહુ વહુ કરીને ધોકો મારે વહુ એટલે ભાગે, પણ એને ખબર છે કે આ મારા હાહરા. અને હકીકતમાં આવું 99% બનતું હોય છે. ગીતાજી જો સાચા હોય તો આવું 99% બને. 100માંથી 1 કે 2 ધામમાં જાય. આ તો આપણે મહિમાની વાતો કરીએ, દાંતણથી કલ્યાણ કર્યું, સાધુને જમાડ્યા કલ્યાણ કર્યું, એ એની સત્તા છે, એ ગમે તે કરે. હા, મનુષ્ય હયાતમાં હોય તો વગર સાધને દારૂ પીનારને લઈ ગયા ધામમાં. લ્યો, અત્યારે ગાળ્યા વગરનું પાણી પીએ તો ગુનેગાર છીએ આપણે. એ વખતે જુનાગઢના નવાબને દારૂ પીતો હતો ને એ હાલતે લઈ ગયા ધામમાં. પણ એ જ્યારે મનુષ્ય શરીરે હયાત હોય ને એની જે દયા એની વાત આખી જુદી હોય. રાજા રીઝે તો રજવાડું હોતે ના આપી દે ગાયકવાડ જેવું, બાકી આપણને તો 100 રૂપિયા ન મળે, પણ એ તો જો રીઝી ગયો તો રજવાડું આપી દે. એમ મહારાજ અતિ દયા કરીને મનોદેહ ધરીને આવ્યા ને આડે ધડ કલ્યાણ કર્યા. પુરુષોત્તમ પ્રકાશમાં બધું લખ્યું છે, એક શબ્દ ખોટો નથી. પણ પછી કહ્યું છે કે હવે હું રીત બાંધી દઉં, નિયમ ધર્મ બાંધી દઉં, શિક્ષાપત્રીમાં નિયમ આપું, હવે એ પ્રમાણે હાલશો તો ધામમાં આવશો, નહીંતર અહીં આટા મારવાના તમારે. હવે જો આપણે શિક્ષાપત્રી બહાર ગયા તો જોખમ, બાકી એ વખતે ગમે તે હાલતે જીવને ધામમાં લઈ ગયા. એ મનુષ્ય શરીર હોય ત્યારે એની વાત આખી અલગ હોય છે. કુબજાનું કલ્યાણ કર્યું, નો કેવા કેવા જીવના કલ્યાણ કર્યા, મહારાજે કેવા કેવા જીવના કર્યા. પણ એ મનુષ્ય શરીર હોય ત્યારે એની વાત આખી અલગ. રાજા રીજે રજવાડું આપી દે અને ખીજે તો મારી હોય નાખે જેલ ભેગાઈ કરી દે, જિંદગીભર છોડે નહીં. એ બધું રાજા ઉપર આધાર છે. એમ પુરુષોત્તમ નારાયણ જ્યારે મનુષ્ય ધરી આવે પછી બધી વાત બધી અલગ છે. બાકી કલ્યાણ છે ને બહુ કઠણ છે, બહુ કઠણ છે કલ્યાણની વાત છે ને. આમાં તો ભગવાન જેને બચાવે ને એ બચે, બાકી કોઈ આશા રાખવા જેવી નથી.
અને કલ્યાણની આપણને કોઈને ચિંતા પણ નથી. આપણે કેવા છીએ, આપણે ઘરની ને પરિવારની ને ખાવાની ને કપડાની ને શરીરની ટાપટીપની ને ધંધાની ને પૈસાની ને દીકરાના લગ્નની ને દીકરીના લગ્નની રસોડાની ને આ ને તે કેટલી ચિંતાઓ માથે લઈને ફરીએ છીએ. કોઈને એમ થાય છે કે સારું અંતકાળે મારું શું થશે એવો કોઈને વિચાર આવે છે? લગ્ન હોય 100 મહિનાથી તડા માર તૈયારીઓ દોટું કાઢતા હોય છે. એટલે મરવાનું 5 મિનિટમાં છે, એની તૈયારી ન કરવી પડે. લગ્ન તો 100 મહિના પછી, મરવાનું 5 મિનિટ હોય છે. આપણને ખબર નથી, એટલે આપણે ક્યારે મરવાના ખબર છે, મરશું ત્યારે અચાનક જ મરવાનું. એની તૈયારી પહેલા કરવાની એ કોઈને ખબર નથી. પેટ અને પરિવાર માટે ગમે એટલું કૂટાઈને મરી જાવ ને, એક રતીવા હાથમાં કાંઈ આવવાનું નથી. આ 100 વખત કીધું છે ને હજી કહું છું, પણ છતાંય બાકી આ જિંદગી કેટલી મૂલ્યવાન, કલ્પના તો કરો. એક પાણીની આંખો, એમાંથી દુનિયા આખી દેખાય. તમે જુઓ તો ખરા કેવા દાંત બનાવ્યા. તમે શેરડીનું માંદળું લઈને 2 આંગળીએ દબાવો. કાલે અમારે ચર્ચા નીકળી હતી. શેરડીનું માંદળિયું તમે 2 આંગળી વચ્ચે રાખીને દબાવો જોઈએ, રસ નીકળે? હવે 2 દાંત વચ્ચે દાઢ પછી મૂકો, 1 જ સેકન્ડમાં રસ નીકળી જાય, સોતો થઈને બહાર નીકળી જાય. હવે ભગવાનને આ દાંતમાં કેટલી તાકાત મૂકી, તમે કલ્પના કરો. બાકી ગમે એટલું આંગળી વચ્ચે એ માંદળીઓ દબાઈશો ને તો એમાંથી રસ નહીં નીકળે. એ ઠીકરું હોય ને એવું જ લાગશે, પણ મોઢા મૂકો સારો પડદે ને રસ છૂટો પડી જાય, સોતો બહાર. 1 જ અડધી મિનિટ ન થાય ત્યાં. આમાં તમને કાંઈ ચમત્કાર નહીં લાગતો? આ શરીરમાં ભગવાને કેટલી શક્તિ મૂકી છે, પણ આપણને ખબર નથી. તમે ફળતું પાણી પીવો ને પી જાવ છો તો અંદર સાંભળી ફાટાઈ ન જવી જોઈએ, પણ જઠર અગ્નિ છે ને, એ અગ્નિ એમાં પાણી જાય ને એટલે ગરમ પાણી પીવાઈ ગયું તો કાંઈ નથી થતું, કે માણસ મરી ન જાય તરત. કેવા! અને પછી વરાળ બહાર ન નીકળે, આમાં ધડાકો ન થવો જોઈએ. ગરમ પાણી પી જાવ, બહાર ન નીકળે. ગરમ હવા આવે છે, એ અંદર હસવાઈ જાય છે. વ્યવસ્થા કેટલી ભગવાને ગોઠવી. આપણી બુદ્ધિ જ આમાં કામ કરે એમ નથી. શરીર મીમાંસા ગ્રંથમાં આ શરીરમાં હું છે ને, જેટલું જગતમાં છે ને એટલું શરીરમાં છે. જગતમાં દરિયો છે તો શરીરમાં કુક્ષીને વિશે પાણી છે. જગતમાં સૂર્ય અને ચંદ્ર છે તો 2 આંખમાં સૂર્ય અને ચંદ્ર છે. જગતની અંદર ડુંગરાઓ છે તો શરીરની અંદર હાડક્યા છે. જગતની અંદર કરોડો ઝાડવા છે તો શરીરની અંદર 54 કરોડ રૂવાટા છે. કોઈએ ગણ્યા? આમ લોકો 3.5 કરોડ રૂવાટા કહે, પણ સત્સંગી જીવનમાં શરીર મીમાંસાના અધ્યાયમાં લખ્યું શરીરમાં 54 કરોડ રૂવાટા હોય છે. હજી વિજ્ઞાનની બુદ્ધિ નથી કામ કરતી કે આ ગણી એકે. આ શરીરમાં 54 કરોડ રૂવાટા. તમને કોઈને ગળે વાત ઉતરે? અને શાસ્ત્રમાં કોઈ દી ખોટી વાત હોય નહીં. 3.5 કરોડ કહેતા હતા. 3.5 કરોડ ગણી તો જુઓ. તમે જન્મ થઈને મરી જાવ ત્યાં સુધીમાં 3.5 કરોડ રૂવાટા ગણી ન લ્યો. હવે આ શરીરની કિંમત કેટલી ગણવી કહો તમે? 1 આંગળી કપાઈ ગઈ તો એવી આગળ 5 કરોડ રૂપિયા આપો ને તો એવી ને એવી આંગળી ન થાય. 1 આંખ નીકળી ગઈ પછી એવી ને એવી આંખ તમે 10 કરોડ આપો તો એવી આંખ ન આવે. એ બીજી નાખે એટલે લોકોને એમ લાગે કે આ દેખતો છે 2 આંખે, પણ 1 જ આંખે દેખતો હોય. અને બીજી આંખ તો આમ હામ જોવા જાય ને તો બીજી બાજુ હોય છે. લોકોને એમ લાગે કે મારી સામું જોવે, બાજુવાળાને એમ લાગે કે મારી સામું જોવે, જોતો હોય બીજાની સામે. આ તમે બુદ્ધિ તો દોડાવવા ભગવાને કેટલી દયા કરી. દેવોને જે ન આપે એ શરીર આપણને આપ્યું છે. આ શરીરની કિંમત કરવા જાવ ને તો અંબાણીની બધી મિલકત આપી દો ને તો કોઈ આ શરીર આપી ન શકે. એ આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ છીએ. આપણું પોતાનું શરીર આપણે અનુમાન કરો ને. અને આખી ફર્ટિલાઇઝર વડોદરામાં જીએસસી ફર્ટિલાઇઝર સ્ટેટ કંપની છે વડોદરાની, હવે કેટલી મોટી છે. આ ફર્ટિલાઇઝર છે ખાતર બનાવવાની. તમે દાળ ભાત શાક સોળીને ખાઈ જાઓ તમ તારે, પણ અંદર વ્યવસ્થા કેટલી ચોખ્ખી. તમે વિચાર તો કરો. પેશાબની અંદર ક્યાંય કચરું આવ્યું તમે જોયું? અને મળ એટલે એક બાજુ નીકળી જાય, પાણી એક બાજુ, 2 વ્યવસ્થા. પાણી આગળથી નીકળી જાય, મળ પાછળથી નીકળી જાય. જરાય બગાડ કે હોય કહો, આમ ગાળવું ન પડે મૂતરને, એટલું ચોખ્ખું આવે. અંદર
એ ફર્ટિલાઇઝર એ કેટલી વ્યવસ્થિત હશે ભગવાને આપેલી, તમે બુદ્ધિ કરો. આ બધું રોજ વિચારવાની જરૂર છે ને તો ભગવાનમાં આપણું મન રહેવા માંડે. બાકી જગતમાં માથા મારીને મરી જઈશું ને ભવ બગડવાનો એ ચોક્કસ વાત છે. બધાય ધામમાં જેવું કોઈ દી માનવાનું નહીં. અને આમાં જો સાવધાન ન રહ્યા તો મોત બગડવાનું બગડવાનું બગડવાનું. પછી ન્યા પછી સાધુ ને હરિભગતનો મેળ નથી. ન્યા તો અંતકાળે જેની વૃત્તિ ભગવાનમાં એને ભગવાન તેડવા આવે. બૈરું યાદ આવ્યું તો બીજા જન્મે હાડી પહેરવાની, પૈસા યાદ આવ્યો તો બીજા જન્મે સર્પ થવાનું. તૈયારી જ છે, ભગવાને બધી વ્યવસ્થા ગોઠવી. કાળા કામ કર્યા તો 14 કરોડ યમદૂતો તૈયાર છે. એટલી ભારતની વસ્તી નથી. ભારતની વસ્તી છે ને એના કરતા 14 કરોડ યમદૂતો છે સંયમીની નગરીમાં. ભારતમાં 7 અબજની વસ્તી છે. ત્યાં 14 કરોડ યમદૂતો કેટલા થતા છે? એક એક યમદૂતની અંદર હજારો યમદૂતની તાકાત. અને પાપીઓને કેવા દંડ. હમણાં હું યમદંડ જોઈને જ આવ્યો. જશો જશો. એટલે તમને કહું ને કે આ તો બધું ભગવાને અતિશય આપણી ઉપર દયા કરી છે. અને એટલા માટે હું તમને કહું છું કે જેટલું ભજન કરશો ને એ જ કામ લાગશે. બાકી બધી જ વસ્તુ નકામી છે. જેટલી આપણને સારી દેખાય છે ને એટલી જ આપણું મોત બગાડનારી છે. અને અંતકાળનો સમય એટલો કટોકટીવાળો છે. હા, નાથાભાઈનું શરીર જુઓ ને મારું શરીર, અમે 2-3 વાર જતા જતા રહી ગયેલા છીએ. આમાં કેટલા એવા હશે કે હોસ્પિટલમાં જવાની અણીએ પાછા આવેલા હશે. અને હવે પછી ક્યારે વૈયા જઈને એનું કાંઈ નક્કી નહીં. આ જિંદગી છે ને પાણીના પરપોટા જેવી કહે ને, હાવ સાચી વાત. ભજન કરવાનું ને ભગવાનમાં વધારે વૃત્તિ રહે ને એટલું કરવાનું. એટલા બધા આપણે બહુ સિદ્ધ પુરુષ નહીં થઈ ગયા એટલે મૂર્તિને સામે બેન હામું ને હામું જોઈ રહીને માળા ફેરવા કરો એટલે તમારી બેટરી ચાર્જિંગ થવા માંડે ને આત્મા થોડોક બળિયો થાય તો ભગવાનમાં મન રહે. બાકી આ આંખ્યું મીસો મૂર્તિ યાદ કરવા જાઉં તો સંપલી યાદ આવે કોક લઈ જશે. તો આપણે કઈ એવા સિદ્ધ પુરુષ નથી કે આંખ વીછે એટલે સીધા ભગવાન જ દેખાવા માંડે અને દેહનું ભાન ભૂલી જઈએ. કોક આપણને હોય ખૂતાડે તોય ખબર ન પડે એવી સ્થિતિવાળા તો આપણે નથી. એટલે બહુ જોખમ છે. આ જિંદગી જોખમથી ભરેલી છે. આમાં જરાક ભૂલ થઈને તો જન્મ લીધે જ છૂટક્યો. મોટા મોટાના દાખલા તમે જોઈ લો, કેવા કેવા પરિસ્થિતિમાં પસાર થયા. જિંદગીનો કોઈ ભરોસો નથી. અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, બ્રહ્મ સ્થિતિવાળા, ભલે ગ્રહસ્થ હતા પણ સાધુના ગુરુ હતાની વાત હાચી હતી. એકવાર એ મહેલમાં પૂજા કરતા હતા, ધોતી પહેરેલી ખેસ ઓઢેલું પૂજા કરતા હતા. ડાઘો વીસી પાછળથી ચડ્યો અને વાહમાં કેટલી જગ્યાએ ડંખ માર્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર જ નહીં. પૂજા કરી રહ્યા ને ત્યારે દેહનું ભાન આવ્યું ને ત્યારે એમ થયું મારી હાલે કાંઈક જીવડો કઈડો લાગે. ઊભા થઈને ખેંચેલો કહીને ઓલા ભગતને કઈ ખખેરતો આમાં કાંઈક લાગે, જીવડું કઈડ્યું મને. ત્યાં તો ડાઘો વીસી પડ્યો. આ તો ભગવાનના દીકરા હતા ને ગાદીપતિ એટલે પુરુષોત્તમ નારાયણના હાથમાં લગામ, મર્યા નહીં. નહીતર આ ડાઘો વીસી આખા વાહમાં ડંખ મારે એ માણસ જીવે ખરો? એ સ્થિતિની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ જીવ્યા છે. વાહામાં કેટલા ડંખ માર્યા વીસીએ તોય એને ખબર નહોતી. જ્યારે પૂજામાંથી દેહના ભાનમાં આવ્યા ને ત્યારે ખબર પડી. આપણે ગમે એટલું કરી તો આ સ્થિતિ આપણને મળે એમ છે? ગજમાંથી પૂણી કાતી નથી એવી સ્થિતિ ક્યારે આવે? પણ આપણે જેટલું વધારે ભગવાનમાં હેત વધે ને એટલું કરવાનું છે. જાન જાય ભલે તમે 1000 માણસની જાન લઈ જાઓ, આગળ બધા સ્વાગત કરવા ઊભા હોય પણ વરાજાનું ગાડું પાછળ હોય ત્યાં સુધી એકેને પાણી ન આપે સામે વાળા માંડવા વાળા. વરાજાને લાવો, વરાજો કે બધા વી ગયા મારે નથી પણ જાઓ, મારે મને પાછળ મૂકીને મારે નથી ઘેરે વી ગયો વરાજો. તો આ બધાય તરસ્યા ઘેરે પાછા ગયા, એકેને પાણીનો પાલો ન આપ્યો. એ પ્રેમ છે ને વર વિનાની જાન, એમ પ્રેમ વગરની ભક્તિ જિંદગી બધું નકામું છે. તમે ભક્તિ કરો પણ જો ભગવાનમાં પ્રેમ ન હોય તો એ ભક્તિ પણ નકામી છે. સૌથી મહત્વની વસ્તુ સ્નેહ. ભગવાનમાં જે હેત, સ્નેહો ભક્તિસ્ત માધવે. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ઘણો સ્નેહ
એને મેં ભક્તિ કહીએ છીએ. મહારાજે કીધું ને શિક્ષા, શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ઘણો સ્નેહ, એનું નામ ભક્તિ. હવે એ ભગવાનમાં હેત ન થાય ને તો બહુ દુઃખની વાત છે. હું તો આ યાત્રા કરું છું ને યાત્રાના સ્થળો યાદ આવે ને મહારાજે જ્યાં જ્યાં લીલા કરી હોય, એકલો હોય ત્યારે એટલું રડો, હે મહારાજ અંતકાળે આ બધી વસ્તુ યાદ આવશે ને તો જ તો યાદ આવી, નહીંતર અમારી માટે જોખમ તો છે. અમે ગમે એવા ગાંડા ઘેલા, અમે તારા છીએ એટલી ખબર છે, ગમે તે રીતે અમારો અંતકાળે હાથ ચાલજે. અત્યારે તારે જેટલા હેરાન કરવા એ દુઃખ દેવું હોય તો દઈ દેજે, પણ અંધકાળ અમારો ન બગડે ને એટલું ધ્યાન રાખજે. બાકી છૂટી તને જે કરવું હોય. બાકી જો અંધકાળ બગડ્યો ને તો પછી કોઈ રસ્તો જ નથી હો બીજો. હો વાતની એક વાત, ભગવાનમાં જો હેત ન થયું તો જિંદગી બરબાદ છે આપણી. બહુ વિચારવા જેવું છે. આપણે અયોધ્યા જઈએ, છપૈયા જઈએ, વડતાલ જઈએ, ગઢડા જઈએ, એ દાદા કાચરનો દરબારગઢ, અક્ષર ઓરડી, દરબારગઢના ઓરડા, હોસરી, ફળિયું, લીમતરું, લક્ષ્મીવાડી, એ ધન ધન ઉન્મત ગંગાના ઘાટ, ભક્તિ ભાગ, એ માણકીનું સમાધિ સ્થાન, મહારાજના અંતિમ સંસ્કારની છત્રી, બેઠક, નિષ્કુળાન સ્વામીની ઓરડી, આ બધા સ્થળો તમે જુઓ. છપૈયાની જન્મભૂમિ, નારાયણ સરોવર, ધર્મકુળના ઓટા, એ નારાયણ સરોવર, મીન સરોવર, કલ્યાણ સરોવર, શ્રવણ તલાવડી, ગૌઘાટ, મકોડા ઘાટ, હા બધા સ્થળો યાદ કરીએ ને એટલે ભગવાનમાં હેત વધે ને તો જ આપણું અંતકાળે ઠેકાણું પડે. બાકી મરી ગયા સમજી લ્યો, પછી ગમે એટલા બીજાના હાથ ઝાલશું ને કોઈ આપણો હાથ પકડવાના નથી. કટોકટીનો સમય બહુ ભયંકર હોય ને તો એ અંધકાળનો છે. માટે જેટલું ભગવાનમાં હેત વધે ને એટલું જ કામનું, બાકી તમામ વસ્તુ ખોટી છે. માટે 100 વાતની એક વાત, ભગવાનમાં હેત કરવાનું. એટલે જેટલું બને એટલું ભગવાનમાં હેત કરો. હેત વધશે ને, જેમ છોકરો સ્કૂલેથી મોડો હોય તો માં રડવા માંડે, કેમ કે હેત છે. એટલે આપણે મહારાજના દર્શન કરીએ અને આંસુ આવે ને તો સમજવું હેત છે, નહીંતર આપણને એ તો થતું નથી. કેવા પથ્થર જેવા આપણા દિલ છે એ કાંઈ સમજાતું નથી. માટે સૌને મારી ભલામણ છે કે આ બધી જગતની બલાને ભૂલવાનો આ પ્રયત્ન કરજો અને ભગવાનમાં હેત વધે, વધારે ભક્તિ થાય, ભગવાનની સામે જોઈને વધારે માળા પરે ને વધારે નામ લેવાય, એ જ કામનું છે. બાકી તમામ વસ્તુ મોતને બગાડનારી. આટલી વસ્તુ ડાયરીમાં લખી લેજો. આ શબ્દો જો અંતકાળે મરણની ઘડી ગણાતી ત્યારે યાદ આવશે, પણ તેથી બાજી હાથમાંથી હાવ વહી ગઈ છે, કાંઈ નહીં થાય. માટે જાગ્યા ત્યાંથી સવાર સમજી, પાણી આવ્યા પહેલાં બાળ બાંધ્યું ને તો જ કામનું છે. આગ લાગ્યા પહેલાં કૂવો ખોદો તો જ કામનું. પછી આ કાંઈ કામ નહીં લાગે, મોત બગડશે ને બહુ દુઃખી થઈશું. એ દુઃખનો કરોડો કલ્પે પછી છુટકારો પણ નથી થવાનો. માટે આ વાતની ઉપર ધ્યાન દેવું એ જ આપણી જિંદગીમાં આખી જિંદગી સાંભળેલી કથાનો સાર છે. સહેજાન